મિત્રો હવે જે મેં આ ફોનની અંદર આ ફોટો પાડ્યો છે, હવે આ ફોટાને હું કોઈ પ્લેટફોર્મ ઉપર અપલોડ કરું અને એના મને 350 થી 450 રૂપિયા મળે એવું તમને કહીશ તો તમને કોઈને વિશ્વાસ નહીં થાય, પરંતુ જ્યારે હું તમને લાઈવ પ્રૂફ દેખાડીશ ને ત્યારે તમને બધાને વિશ્વાસ થઈ જાય છે કે ના ખરેખર ફોટો અપલોડ કરવાથી પણ આપણને પૈસા મળે છે અને એ પૈસા એટલા બધા મળે છે ને જેની તમે કલ્પના પણ ના કરી શકો। તો મિત્રો બીજા કોઈ પ્લેટફોર્મ વિશે વાત નથી કરતા, પરંતુ આપણે ફેસબુક વિશે જ વાત કરી રહ્યા છીએ। તમને બધાને ખબર હશે કે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાથી પૈસા મળે છે અને ફેસબુકની અંદરથી પણ વિડીયો અપલોડ કરવાથી પૈસા મળે, પરંતુ શું તમને કોઈને ખબર છે કે ફોટો અપલોડ કરવાથી પણ પૈસા મળે છે? તો હા મિત્રો, આ વાત એ 100% સાચી છે કે આપણે ફેસબુકની અંદર ફોટો અપલોડ કરીને સારા એવા પૈસા કમાઈ શકીએ છીએ અને એ કેટલા પૈસા કમાઈ શકીએ એનું કોઈ નક્કી હોતું નથી, પરંતુ મારા એક મિત્રનું હમણાં થોડા દિવસો પહેલાં જે એક બોનસનું ઓપ્શન ચાલુ થાય ને ત્યારે આપણે જે ફોટો અપલોડ કરીએ ને ત્યારે પૈસા મળે છે, એ હમણાં થોડા દિવસો પહેલાં ચાલુ થયું છે અને હમણાં એને 10 દિવસ પહેલાં જે ફોટો અપલોડ કર્યા છે, થોડા ફોટો 7 થી 8 ફોટો અપલોડ કર્યા છે અને કેટલા ડોલર અને કેટલા પૈસા બન્યા છે ને એ હું તમને બધું જ આ વિડીયોની અંદર બતાવવાનું છું। તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને પણ ખબર પડે કે ના ખરેખર સોશિયલ મીડિયા ઉપર આપણે આવવાની જરૂર છે અને પૈસા કમાવા જરૂરી છે। અત્યારે પૈસા સિવાય બીજું કંઈ છે જ નહીં, ગમે એમ કહીને પૈસા તો કમાવા જ પડશે, એટલે તમે વિડીયો પૂરો જોજો। તો ચાલો આપણે તમારો કોઈનો પણ વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર એક નાનકડા વિડીયોની અંદર તમને બધાને હું દેખાડી દઉં કે મારા જે મિત્રનું છે એને એક ફોટોના કેટલા રૂપિયા મળ્યા છે અને જે બધા 7-8 ફોટો અપલોડ કર્યા છે ને એના કેટલા પૈસા મળ્યા છે। તો સૌથી પહેલાં તો જો ફેસબુકની અંદર પૈસા કમાવા માટે તમારે એક પ્રોફાઇલ અથવા તો પેજ હોવું જરૂરી છે। પ્રોફાઇલની અંદરથી નથી મળતા, પરંતુ જ્યારે તમારી જે પ્રોફાઇલની અંદર 5-6 હજાર ફોલોવર થઈ જાય ને ત્યારે એ પ્રોફાઇલને તમારે પેજની અંદર કન્વર્ટ કરવી પડે છે ને ત્યારે પછી એની અંદર જે 5000 ફોલોવર અને 60,000 મિનિટ કમ્પ્લીટ થાય ને ત્યારે જે ઓપ્શન બધા ચાલુ થતા હોય ને ત્યારે પૈસા ચાલુ થતા હોય છે। પરંતુ આજે હું તમને ફોટોના જે કેવી રીતે પૈસા મળે છે એ બતાવવાનું છું અને બીજું બધું ઘણું તો જેવી રીતે પેજ બનાવવું ને કેવી રીતે પ્રોફાઇલને આપણે પેજની અંદર કન્વર્ટ કરવી એ બધું જ આપણી આ ચેનલની અંદર હવે આપતા રહેશું, કારણ કે વ્લોગની અંદર તો કશું કોઈને ફાયદો થવાનો નથી, સામો જે બધા મિત્રોનો ટાઈમ વેસ્ટ થતો હોય છે એના કરતાં આપણે કંઈક નવું કરીએ, આપણા ગુજરાતી મિત્રોને પણ ખબર પડે કે ના સોશિયલ મીડિયા ઉપરથી પૈસા મળે છે, આપણે પણ જે પૈસા કમાઈએ છીએ એવી રીતે આપણા બીજા મિત્રો પણ પૈસા કમાતા થાય। તો ચાલો સૌથી પહેલાં આપણે જઈએ આપણા મિત્રનું જે ફેસબુક પેજ છે ને એન ઉપર। તો તમારી જે મોબાઈલની સ્ક્રીન છે ને એની બાજુની ઉપર આપણું જે આ ફોનનું સ્ક્રીન રેકોર્ડર હું હવે ચાલુ કરી નાખું છું અને તમને પણ દેખાવા લાગશે કે ના ખરેખર ફેસબુકની અંદર ફોટો અપલોડ કરવાથી પણ પૈસા મળે છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે હવે ફેસબુક છે ને એ ઓપન કરી લીધું છે અને આ છે મારા મિત્રનું જુઓ કે પ્રકાશ ઠાકોર 1296 કરીને પેજ છે અને જુઓ આની અંદર 9000 લાઈક છે, 23,000 ફોલોવર છે અને હમણાં જ મારા જે ભાઈએ છે ને એક જે મિત્ર છે આર્યો મિત્રએ એસબી હિન્દુસ્તાની ટીમ છે ને તમે બધાએ એસબી હિન્દુસ્તાનના વિડીયા તો જોતા હશો, એમની મુલાકાત કરી હતી અને એમની સાથે જે ફોટો પડાયા હતા એ બધાય ફોટો આ પેજની અંદર નાખ્યા છે। એની અંદર કેવી કેવી લાઈકો મળી છે ને કેટલી કમેન્ટો આવી છે ને એ બધું હું તમને બતાવું। તો જુઓ મિત્રો, હમણાં એક વિડીયો અપલોડ કર્યો તો વિડીયો પણ સારા ચાલે છે, લગભગ જો આપણે 48 મિનિટમાં 285 વ્યૂ આવી ગયા છે અને ગાંધી બાપુની અત્યારે જન્મજયંતિ છે એટલા માટે એની અંદર જો બધાએ ગાંધી બાપુના પોસ્ટ પણ કરેલા છે અને આઈએસબી હિન્દુસ્તાનના આપણે બધા એની અંદર પોસ્ટ કર્યા છે। આપણે 6 કલાક પહેલાં આ જે મુલાકાત લીધી હતી એમની એ ફોટો અપલોડ કર્યો છે। હું તમને ખાસ કહીશ કે મિત્રો એસબી હિન્દુસ્તાનના બીજા કોઈ ફોટા આની અંદર અપલોડ ના કરાય, એમના પણ પેજ છે, પરંતુ આ તો એમની જે મેં મુલાકાત કરી હતી ને મારા જે મિત્રએ મુલાકાત કરી હતી ને એ ફોટો અપલોડ કર્યા છે। એટલા એની આપણે જો 6 કલાકની અંદર આ વિડીયો આ ફોટોને આપણે 233 લાઈક મળેલી છે। ચલો સૌથી વધારે જે ડોલર બન્યા છે ને એ હું તમને આ જે આપણે
એક દિવસ પહેલાં ફોટો અપલોડ કર્યો છે આ રીભાવાળો, અને એમાં 1200 જેવી લાઇકો મળી છે ને 150 જેટલી કમેન્ટ આવી છે ને 4 મિત્રોએ શેર કરી છે. અને આ વિડીયો આ જે આપણા મફુ કાકા છે ને એ અને મારો મિત્ર છે. અને આ વિડીયોના આ જે ફોટો આપણે આ ફોટોના સૌથી વધારે આપણે ડોલર્સ બન્યા છે. હું તમને ડોલર્સ બતાવવાનો છું. જે પૈસા બન્યા છે ને આ ફોટોના બન્યા છે એ હું તમને આગળ બતાવવાનો છું. જો મિત્રો આ ફોટોની અંદર તમે લાઇક જોઈ લેજો. 4300 લાઇક છે, 305 કમેન્ટ છે અને 12 મિત્રોએ શેર કર્યું છે. અને બીજો આપણો આ ફૂમતાળજી સાથેનો ફોટો છે, એમને 3800 લાઇક મળેલી છે અને 54 જેટલી કમેન્ટ છે અને 6 જેટલી શેર કર્યું છે. તો આવી રીતે આ ફોટોની અંદર લાઇક્સ અને કમેન્ટ્સને આટલા મિત્રોએ શેર કરેલું છે. તો ચાલો હું તમને હવે આ બધા ફોટોની છે એક ફોટોના કેટલા આપણને પૈસા મળ્યા છે એ બધું બતાડી દઉં. તો સૌથી પહેલાં હું મિત્રના ડેશબોર્ડ ઉપર જઈશ અને અહીંયા જો સારી એવી રીચ ને બધું છે. અને પછી આપણે મોનેટાઇઝ સેક્શનની અંદર જશું ને તો મિત્રો હજી મિત્રનું જે પેજ છે ને એ ફૂલે મોનેટાઇઝ નથી. અંદર આ જે મેન ઇન સ્ટ્રીમ એડ આવે ને એ બાકી છે, પછી સબસ્ક્રિપ્શન બાકી છે, એડ્સ ઓન રીલ જે વિડીયોથી પૈસાની કમાણી કરી શકીએ ને એ તો હજી ચાલુ થઈ જ નથી. ફક્ત 2 ઓપ્શન ચાલુ થયા છે કમાણી માટેના, એક આ જે સ્ટારવાળું છે એ, અને બીજું કે બોનસવાળું. અને જે બધી કમાણી કરી છે ને એ આપણે આ બોનસવાળા ઓપ્શન ઉપર કરી છે. તો ચાલો હું તમને બતાવી દઉં કે તમને આગળ જે મેં ફોટા બતાવ્યા આપણા જે એસબી હિન્દુસ્તાની મિત્રો સાથે પાડેલા એ ફોટોની કેટલી કમાણી થઈ છે ને એક ફોટાના આપણને કેટલા રૂપિયા મળેલા છે. તો હું અહીંયા બોનસ ઉપર ક્લિક કરીશ તો જો તમે જોઈ શકશો કે આપણે સમથિંગ 19 જેવા ડોલર બન્યા છે. અને હવે એક ફોટાની અર્નિંગ કેટલી થઈ છે એ બતાવું. તો પરફોર્મન્સ જે બોનસ છે ને એની ઉપર ક્લિક કરીશ તો જો બધા આ જે ફોટા છે અને એના 19.21 ડોલર બનેલા છે. અને આ જો સિવલ બધા એક ફોટાના તમને બતાવું કમ્પ્લીટલી. આ જો મિત્રો આપણો આ ફોટો છે ને 28/9/2024ના રોજ અપલોડ થયેલો છે અને એ ફોટાના 5.34 ડોલર બન્યા છે. એક જ ફોટાના 5.34 ડોલર એટલે કે $5.5 બન્યા છે. હવે ને બીજો ફોટો છે જે 23 તારીખે અપલોડ કરેલો છે જેના 4.25 $4 ઉપર બન્યું છે. અને પછી 29 તારીખે હમણાં થોડા 2-3 દિવસ પહેલાં ફોટો અપલોડ કરેલો છે મફુ કાકાનો અને મારા મિત્રનો, એના 4.23 $4 ઉપર બનેલું છે. અને ફૂમતાળજી સાથેનો અને મારા મિત્રનો ફોટો છે એના સમથિંગ $3 જેવું બન્યું છે એટલે કે $2.98 બન્યા છે. પછી બીજા ફોટાના 1.24 ને 0.33 ને 0.25 ને 0.10 ને 0.07 ને એવા બધા ડોલર બનેલા છે. તો ચાલો હું તમને આ જે ડોલર બન્યા ને એના હવે આપણા ભારતીય રૂપિયા એટલે કે આપણા રૂપિયાની અંદર કેટલા થયા. આ તો જે યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા કહેવાય ને અમેરિકાનું ડોલર છે ચલણ છે, પરંતુ આપણા ભારતીય રૂપિયાની અંદર હવે આ ડોલરના કેટલા પૈસા થાય એને હું તમને આપણા ગૂગલની અંદર જઈ અને બતાવીશ કે આના આપણે જે પૈસા છે ને એ કેટલા થાય. તો જો મિત્રો અહીંયા મેં પહેલેથી જ જે આપણું અત્યારની કિંમત છે ને એ $1ની કિંમત છે ₹83 અને 97 પૈસા એટલે કે સમથિંગ $1.84 કિંમત છે. અને જો આપણે જે ફોટા જોયા આગળ એક ફોટાના આપણને $5.40 બનેલા હતા. હવે જોઈએ કે એ ફોટાના આપણા ભારતીય રૂપિયાની અંદર કેટલા થાય છે. તો 5 કેટલા હતા $40 જેવા હતા. હા, $5.40 5 જો મિત્રો તમે જોઈ શકો છો કે $5.40 સમથિંગ 453 એટલે કે $450 થાય છે એક ફોટોના. હમણાં થોડા દિવસો પહેલાં એ ફોટો અપલોડ કર્યો છે, જે કદાચ ફોટો રેન્કિંગ કરતો હશે. અને એ ફોટો ઉપર તમે જોઈ હતી લાઇકો મળેલી હતી 4300 જેવી લાઇક હતી, એટલે એના આપણને $453 બન્યા આપણા એક ફોટોના. અને હવે બીજા જોઈએ કે બીજો આપણો જે ફોટો છે હરીભાનો એમાં $4.25 બનેલા છે. એના જોઈએ કે કેટલા આપણે ભારતીય રૂપિયાની અંદર થાય છે 4.25. તો જો મિત્રો એના $356 એટલે કે $350 જેવા થાય છે. તો મિત્રો આવી રીતે તમે જે બીજા આપણા ફોટા છે ને એના પણ ગણી શકો છો. બીજો જે 4.23 ચાલેલો છે એના પણ ગણીએ. બીજો જે 4.23 છે ને 4.23 ફોટો છે ને એના 355 એટલે કે બે ફોટાના 300, એકના 356 ને એકના 355 ને એકના 453 એટલે કે 450, 350 ને એમ કહીને તમે જો કે એક ફોટાના આપણને આટલા આપણી એક દિવસની જે અમુક જે મજૂરો કામ કરતા હોય છે એની આખા દિવસની $300 મજૂરી હોય છે. એવી જ રીતે આપણા ખાલી એક ફોટાની અર્નિંગ $450 છે.
અને 350, 350, 450 એવી રીતે છે એક એક ફોટાની અર્નિંગ. તો ખરેખર મિત્રો ફેસબુકની અંદર ને યુટ્યુબની અંદર એ બધે કામ કરવાની આપણે જરૂર છે. અને આપણે ટોટલ જે તમને કહી દઉં કે ટોટલ આની અંદર લગભગ 10 થી 12 ફોટો હતા, તમે જોઈ લીધા. એના કુલ ડોલર બન્યા છે 19.21. હવે જોઈએ કે આપણે જે ટોટલ ફોટા હમણે થોડા દિવસો જ પહેલાં અપલોડ કર્યા છે એના આપણા ભારતીય રૂપિયાની અંદર કેટલા થાય છે. આપણા ડોલર હતા 19, કેટલા હતા 19 જોઈ લો એકવાર. 19.21, હા, 19.21 ડોલર છે ને, 19.21. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો કે 1613 રૂપિયા આપણે ખાલી લગભગ 16 ફોટા તો નહીં હોય તો એ આપણને આટલા રૂપિયા મળે છે ખરેખર ખાલી ફોટો અપલોડના. હજી તો વિડીયોવાળા જે વિડીયોની કમાણી કરી શકાય ને એ ઓપ્શન ચાલુ નથી થયા. તો ખાલી ફોટોની અંદરથી આપણે આટલી બધી અર્નિંગ કરી શકીએ છીએ. તો વિડીયોની અંદરથી કેટલી બધી કમાણી થતી હશે એ તમે વિચારી શકો છો. અને આગળ આપણી આ ચેનલ ઉપર આવા બધા તમને સોશિયલ મીડિયા ઉપર કેવી રીતે કમાણી કરવી અને કેટલું આમ વિડીયોના કેટલા મળે છે એ બધું શીખવાડવાના છીએ. આપણી યુટ્યુબની અંદર પણ ઘણી બધી ચેનલો છે. એ બધી ચેનલોનું હું તમને લાઈવ પ્રૂફ સાથે આગળના વિડીયોની અંદર જણાવવાનો છું કે 1000 વ્યૂના કેટલા પૈસા મળે છે ને કેવી રીતે યુટ્યુબ આપણને પૈસા આપતું હોય છે. અને મિત્રો હવે આ ફેસબુકની અંદર ખાસ વાત એ છે કે જ્યારે આપણા જેવા $25 બની જાય ને એવા જ આપણા બેંક ખાતાની અંદર પૈસા આવી જાય છે. એટલે અઠવાડિયાની અંદર ધારો કે આપણે ઘણા બધા આમ તો ફોટા નાખ જ કરે, બીજું ફોટા પાડી અને ફોટો પાડતા ક્યાં વાર થાય છે, આમ ફોટો પાડી અને ફેસબુકની અંદર અપલોડ કરી દેવાનો. આવી રીતે આપણા ડોલર બનતા રહે. આ તો મારા મિત્રે જે એસબી હિન્દુસ્તાનની મુલાકાત કરી હતી એના ફોટા હતા, પરંતુ ખાસ કોઈ એમના ફોટો અપલોડ નહીં કરતા, કારણ કે તમારા ખુદના રાખજો ફોટા, તો આનાથી પણ વધારે સારા ડોલર બનશે. અને આપણે આ પેજની અંદર પણ બીજા અમારા જે ફોટા અપલોડ કરતા રહીશું ને આવી રીતે ડોલર બનતા રહેશે. તો મિત્રો હવે તમને કેવો લાગ્યો આમ વિડીયો, કેવો લાગ્યો આમ ઈચ્છા થાય છે કે નહીં સોશિયલ મીડિયા ઉપર કામ કરવાની, કમેન્ટ કરીને જણાવજો. અને આગળ કેવો પ્રકારનો વિડીયો જોવે છે એકવાર કમેન્ટ કરીને જણાવજો. હવે તમને બધાને મળું એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.